आशा की किरण। તમારે ત્યાં કામ કરનારો જે સમાજ હોય, બિચારા નાના માણસો હોય, તમારી ફેક્ટરી હોય તોય ભલે, તમારો બીજો ત્રીજો બિઝનેસ હોય તોય ભલે, તમારી ખેતીમાં અધવારું કામ કરતા હોય તોય ભલે, એના પર રહેમ રાખજો, નાના માણસો પર રહેમ રાખજો. ગરીબની દુઆ તમને ક્યારેક ઉજાગર કરી દેશે, ઉજાગર કરી દેશે. ભક્તો, અમે માત્ર કહીએ એમ નહીં, અમે જીવન જીવ્યા. આજથી લગભગ 12-13 વર્ષ પહેલા આપણે મંદિરની વાડીના ભાગ્ય દેવી પૂજક લોકો હતા. 13 વર્ષ થયા હશે. સરદાર કેમ 1 જ વર્ષ નબળું થયું. અત્યાર સુધી 13-14 વર્ષ પહેલા 1 જ વર્ષ નબળું થયું. એ વર્ષ નબળું થયું એટલે ભાગ્ય મારી પાસે આવ્યા. જો ભક્તો, હું કાંઈ તમને રાહ મળે એટલે કહું છું. મારી પાસે રડી પડ્યા. મેં શું થયું? મને કહે કે અમને આશા હતી કે આમ થશે, આમ થશે, આમ થશે, પણ કંઈ થયું નહીં. મેં કીધું તમારે કેટલી આશા હતી? મને કે સારું વર્ષ થયું હોત ને તો મિનિમમ ₹1,00,000 તમારા ભાગમાં આવત. મેં કીધું રડશો નહીં, હું તમને ₹1,00,000 મેં આપ્યા, ₹1,00,000 આપ્યા. અને ભક્તો, એ પહેલા રેડ્યાના પછી જે રેડ્યા છે, રડતા રડતા મને કે આપ જ અમારા ભગવાન. મેં કીધું હું ભગવાન નથી, પણ જે મને મળ્યા છે ને એ સર્વોપરી ભગવાન છે. ને કંઠી પહેરો, અને કંઠી પહેરીને હરિભગત થયા, હરિભગત થયા. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.